લોકસભાની ચૂંટણી પહેલા પ્રદેશ કોંગ્રેસને લાગ્યો છે મોટો ઝટકો। થોડી વારમાં ગાંધીનગર કમલમમાં યોજાશે ભાજપની વેલકમ પાર્ટી। જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષના નેતા અર્જુન ખાટરિયા ભાજપમાં જોડાશે। જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો કાર્યકરો સહિત 1000 જેટલા સભ્યો આજે ભાજપમાં સામેલ થશે। રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અલ્પાબેન ખાટરિયા, રાજકોટ જિલ્લા પંચાયતના કોંગ્રેસના 5 સભ્યો શારદાબેન ધડુક, ગીતાબેન ચાવડા, મીરાબેન ભડોડિયા, ગીતાબેન સોમાણી ભાજપમાં જોડાશે। અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। હિરેન, એક રીતે જોવા જઈએ તો રાજકોટ જિલ્લા કોંગ્રેસમાં જે જૂથબંધી કહો કે કોંગ્રેસમાં જે નારાજગી કહો, અર્જુન ખાટરિયાનું આ શક્તિ પ્રદર્શન કહેવાય, કેમ કે એમની સાથે સાથે 1000 થી વધારે લોકો કમલમમાં પહોંચ્યા છે। બિલકુલ ધ્વનિ, જો વાત કરીએ વેલકમ પાર્ટીની તો અત્યાર સુધીમાં કમલમની અંદર જેટલી પણ વેલકમ પાર્ટી યોજાઈ છે તેની અંદર આજે ગણતરીના મિનિટો બાદ યોજાવા જઈ રહી વેલકમ પાર્ટી સૌથી મોટી વેલકમ પાર્ટી છે। અને આ વખતે ભાજપે કોંગ્રેસના રાજકોટ જિલ્લાની અંદર સૌથી મોટું ગાબડું પાડ્યું। સૌથી પહેલા આપણે બસો બતાવવાનો પ્રયાસ કરશે મારા સહયોગી વિપુલ બાલતા। બસની અંદર પણ લખ્યું છે કે અર્જુન ખાટડિયાના સમર્થનમાં। તમે જે હમણાં વાત કરી કે અર્જુન ખાટડિયાનું આ શક્તિ પ્રદર્શન, તો નિસંકોચ આ શક્તિ પ્રદર્શન જ છે। અર્જુન ખાટડિયા પોતાની તાકાત દર્શાવી રહ્યા છે કે કોંગ્રેસે તેની સાથે જે કંઈ વર્તન કર્યું તેના કારણે કોંગ્રેસને રાજકોટની અંદર કેવડું મોટું નુકસાન થયું છે અને થવા જઈ રહ્યું છે, અને તેનો ફાયદો સીધો જ ભારતીય જનતા પાર્ટીને મળવા જઈ રહ્યો છે। કારણ કે 1000 થી વધારે લોકો જે અહીંયા પહોંચ્યા છે, હું આપને દ્રશ્યો પણ તમામ લોકોના દર્શાવવાનો પ્રયાસ કરીશ। આ તમામ બસોની અંદર જે લોકો વહેલી સવારે રાજકોટથી નીકળ્યા, લગભગ 5 વાગ્યાના અરસામાં આ તમામ લોકો રાજકોટથી નીકળ્યા અને અત્યારે અહીંયા એક જગ્યાએ એકત્રિત થયા છે, કારણ કે વાહન આગળ પાછળ થઈ ગયા હતા। એ તમામ વાહનો એક સાથે રહે તે માટે અહીંયા તમામ લોકો એકત્રિત થયા છે અને હવે થોડી વારની અંદર અહીંથી નીકળી અને સીધા જશે કમલમ ખાતે, કે જ્યાં આ તમામ લોકો ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરશે। કારણ અલગ છે, પરંતુ મુખ્ય કારણ એ છે કે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર જવાથી જે અળગા રહેવાનો નિર્ણય કોંગ્રેસે જાહેર કર્યો, તેનાથી અનેક કાર્યકર્તાઓના દિલને ધક્કો લાગ્યો છે અને આ એવો ધક્કો છે કે પછી ત્યાં વિચારધારા કે રાજકારણ કોરાણે મૂકી દીધું છે। અર્જુનભાઈ સાથે વાત કરી ફરી એક વખત એક જ સવાલ ખાલી અર્જુનભાઈને કરી લઉં। અર્જુનભાઈ, કેટલી સંખ્યા અને આ મેં તો કહી દીધું શક્તિ પ્રદર્શન છે, તમારું આ શક્તિ પ્રદર્શન પાક્કું? 100% શક્તિ પ્રદર્શન પણ કહી શકો। અને સારાઈ જિલ્લામાંથી જે રીતે કાર્યકર્તા આગેવાનો, સંગઠનના આગેવાનો, સહકારી ક્ષેત્રના આગેવાનો એનો કાયમ માટે સહકાર, એમના આશીર્વાદ અને એમની શુભકામના જે રીતે મારી સાથે રહી છે, એ જ રીતે આજે સંખ્યામાં પણ મારી સાથે જોડાયા છે અને મારી સાથે લાગણીથી બધા ખભે ખંભો મિલાવી અને આજે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરવા માટે તત્પરતા જે દાખવી રહ્યા છો એ આપ સૌ જોવો છો। બરાબર છે। અહીંયા અન્ય લોકો પણ છે, તેમની સાથે પણ વાત કરીએ। બેન, આપ પણ આજે ભારતીય જનતા પાર્ટીમાં, કોંગ્રેસ આટલા વર્ષો સાથે રહ્યા, અચાનક કેમ કોંગ્રેસ છોડવાનું મન બનાવ્યું? રામ મંદિર બને છે એના માટે અમે અહીંયા આવ્યા છીએ। રામ મંદિર આ એક જ મહત્વનો મુદ્દો અહીંયા લાગ્યો છે। આપ અર્જુનભાઈ ખાટડિયાના સમર્થનમાં ભારતીય જનતા પાર્ટીમાં જઈ રહ્યા છો, કોંગ્રેસ છોડી રહ્યા છો, આપનું કારણ શું? અમારે તો અર્જુનભાઈ કોટડા સાંગાણી માટે લોહી રેડી દે છે। અર્જુનભાઈ એક આકલ કરે એટલે આખું કોટડા સાંગાણી આ શક્તિ પ્રદર્શન એ કહે છે, અમે ના પાડીશ, કારણ કે અમે એમ કીધું કે તમે જેટલા જરૂર પડે એટલા મોલે, પણ ના પાડી કે ના આવતા ને એટલા બધા અહીં ગાંધીનગર ન્યાન થઈ જાય। એટલે અર્જુનભાઈ જેમાં હોય ત્યાં અમે તત્પર છે બધા, કારણ કે કોટડા માટે લોહી રેડી દીધું છે અર્જુન। અચ્છા, આપ શું કહેશો આજે કોંગ્રેસ છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાય? એમ કહેવાય છે ને કે એક પથ્થર ગમે ત્યાં મૂકી દો તોય જીતી જાય, એમ અર્જુનભાઈ એક પથ્થર સમાન છે અને બધાને સાથે રાખીને જાળવી રાખ્યા છે। એ જે પક્ષમાં જશે એ પક્ષમાં બધા જવા માટે રાજી છે। અચ્છા, આપનું શું માનવું છે, આપનું શું કહેવું? હિન્દુત્વનો અમારે મૂળ મુદ્દો તો હિન્દુત્વનો છે કે રામ મંદિરનું આવું મોટું નિર્માણ થતું હોય તો એમાં અર્જુનભાઈ સહયોગ આપતા હોય તો અમારે બધાને એની હારે સહયોગમાં જોડાવવું જ પડે। અને કોંગ્રેસ પાર્ટી એનો વિરોધ કરે તો અત્યારે અમારે હવે આ ભાજપનો જ ખેસ પહેરવાનો રહે ને। તો વિરોધ જે કરી રહ્યા છે તમારા કહેવા પ્રમાણે કોંગ્રેસ પક્ષ, એ આપને શું લાગે છે જ્યારે ખબર પડી કે કોંગ્રેસ નથી જવાના નેતાઓ આમંત્રણ હોવા છતાં, ત્યારે શું લાગ્યું મનમાં? ના, મનમાં કાંઈ લાગ્યું નથી, પણ હું આ સમર્થન આ એક શક્તિ પ્રદર્શનમાં હું એટલું જ કહેવા માંગુ છું કે અર્જુનભાઈનું નામ જ અર્જુન છે, એનું નામ જ એવું, નામ જ અર્જુન છે, વિશેષ કાંઈ કહેવું નથી। આટલી બધી રાજકીય મોટી બધી સફર રહી,
આટલા બધા જંગી સંખ્યામાં લોકો આવ્યા, આ બધા કાર્યકર્તાના આગેવાનો છે. હજી અર્જુનભાઈ એક હાકલ મારે એટલે સૌરાષ્ટ્રના જે આજુબાજુનો સૌરાષ્ટ્ર વિસ્તાર છે, કોટા સાંગાણી, પડદરી, લોધિકા, જસદણ, એમાંથી માણસો ખોબલે ધમલે ઉમટી પડે. આખું ગ્રામ્ય એવડું બધું પ્રફળ એક નેતૃત્વ ધરાવે છે અર્જુનભાઈ. બધું વિશેષ કાંઈ ખાલી નામ જ એવડું મોટું છે અર્જુનભાઈ. અચ્છા, આપનું શું કહેવું છે? શું કહો છો આપ? ઘણા સમયથી અર્જુનભાઈ સાથે જોડાયેલા છો અને અર્જુનભાઈ ને જે કોંગ્રેસે જે નિર્ણય લીધો અર્જુનભાઈ માટે, એનાથી આપને શું લાગ્યું છે? અમારા માટે પક્ષ મોટો નથી, પણ અમારા માટે અર્જુનભાઈ મોટા છે. આ તમામ લોકો અહીંયા કહી રહ્યા છે કે અર્જુનભાઈ ખાટરિયાના સમર્થનમાં આપનું કારણ શું છે? આજે અર્જુનભાઈ કારણ છે, રામ મંદિરનો ન જવું એ કારણ છે, હિન્દુત્વ કારણ છે, શું કારણ શું છે કોંગ્રેસથી અલગ થવા? કોંગ્રેસથી અલગ થવાનું કારણ એ છે કે ભાજપમાં જોડાવાનું કારણ કે અમે એમ ના પાડે છે હાઈકમાન્ડ કે ત્યાં ન જવું રામ મંદિરમાં, તો રામ મંદિરમાં ધર્મ હાટુથી તો કુકાવા મેલીને અર્જુનભાઈની રામોદ આવ્યા અને આજ ફેરે ધર્મને હાટેથી ભાજપમાં આવ્યા. અચ્છા, તો આ તમામ લોકો કહી રહ્યા છે કે અર્જુન ખાટરિયા ન માત્ર રાજકીય વ્યક્તિત્વ છે, પરંતુ ધર્મ માટે પણ તેણે ભૂતકાળમાં પણ કામ કર્યું હતું અને આજે પણ જ્યારે ધર્મની વાત આવી છે તો પક્ષ છોડવા માટે તૈયાર થયા છે. અને આ તમે સંખ્યા જોઈ શકો છો, ધ્વનિ બસો જોઈ શકો છો કે અર્જુન ખાટરિયા એ વ્યક્તિત્વ કે જ્યારે હવે હજુ પણ લોકો આવી રહ્યા છે અને આ માત્ર હોદ્દેદારો આવી રહ્યા છે, કાર્યકરો કે જે સામાન્ય લોકો અર્જુન ખટારિયા સાથે જોડાયા છે એ આજે નથી જોડાવાના. એ વિસ્તારમાં જ્યારે કાર્યક્રમ હશે ત્યારે જોડાશે તેવી પણ વાત અહીંથી કરવામાં આવી રહી છે. સૌથી મહત્વપૂર્ણ બાબત, લોકસભાની ચૂંટણી ઉંમરે આવીને ઊભી રહી છે. એવા સમયની અંદર અર્જુન ખાટરિયા એ સિવાયના કોંગ્રેસના એવા લોકો કે જે વર્ષો સુધી કોંગ્રેસ સાથે રહ્યા, સામા પવને એ સામા પાણીએ તરતા રહ્યા, પરંતુ જ્યારે વાત ધર્મની આવી, વાત રામ ભગવાનની આવી અને તેની અંદર જે એક નિર્ણય જાહેર કરવામાં આવ્યો, એ નિર્ણયથી કોંગ્રેસની સાથે તેમણે કિનારો કરી લીધો અને હવે ભાજપનો ખેસ અને ભાજપની ટોપી ટૂંક સમયમાં ધારણ કરશે.